ભુજ શહેરના વોર્ડ નંબર 3માં કોંગ્રેસ પક્ષના ચૂંટણી પ્રચાર કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલ સહિતના આગેવાનોની હાજરીમાં કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। ઉદ્ઘાટન પ્રસંગે વોર્ડના ઉમેદવારો કિશોરદાન ગઢવી, ફકીર મામદ કુંભાર, આયશુબેન સમા અને ફાતમાબેન સમાએ લોકસેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। ઉમેદવારોએ જણાવ્યું હતું કે તેઓ વિસ્તારના વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને લોકોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા પ્રયત્નશીલ રહેશે। આ પ્રસંગે આગેવાનો દ્વારા ભુજ શહેરના શ્રેષ્ઠ વહીવટ અને વિકાસ માટે કોંગ્રેસ પક્ષને મત આપવા અપીલ કરવામાં આવી હતી। શહેરને સ્વચ્છ, સુંદર અને સુવિધાસભર બનાવવા માટે કોંગ્રેસને સમર્થન આપવાની વિનંતી કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે વોર્ડ નંબર 3માં કોંગ્રેસનું પરંપરાગત વર્ચસ્વ રહ્યું છે અને કોંગ્રેસના પીઢ અગ્રણી ફકીર મામદ કુંભાર વર્ષોથી અહીંથી ચૂંટાઈ આવતા રહ્યા છે। આ વખતે પણ તેમની દાવેદારીથી કોંગ્રેસ વધુ મજબૂત બની રહી હોવાનું જણાઈ રહ્યું છે। આ અંગે આગેવાનો દ્વારા ચંચળ ન્યૂઝ સાથે વાતચીતમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વોર્ડ નંબર 3માં કોંગ્રેસ ફરી વિજય પ્રાપ્ત કરશે।